જય ગૌ માતા। પટાણે અહીંયા માળિયા હાટીના વાડી વિસ્તારમાંથી જીલુભાઈનો ફોન આવ્યો કે ગલુડિયા ટાણે અમને જાણ કરી, એટલે પટાણે અહીંથી અમે હું ને હાર્દિકભાઈ રાઠોડ જઈએ છીએ અહીંયા વાડીએ, અને પછી જોઈએ ગલુડિયાની શું કન્ડિશન છે, પછી એની આગળની સારવારની વ્યવસ્થા કરાવીએ। ક્યાં છે, ક્યાં ગલુડિયું? એના પગો જ બે કમળથી નથી મળતું। એના પગો જ નથી મૂકી દે તો પડી જાય, પગો બંધ થઈ ગયા બે। હવે આ ગલુડિયાને પોરબંદર નેહલબેન કારાવદરાને જાણ કરી કે આના પાછળના બે પગમાં પેરાલિસિસ છે। નેહલબેને પણ સહયોગ આપ્યો કે કાંઈ વાંધો નહીં, અહીંયા લઈ આવો, આપણે સારવાર કરશું અહીંયા। અને આ જે ભાઈઓ છે બધા, આ ભાઈઓએ પણ ઘણો સહકાર આપ્યો કે આ ગલુડિયું પોતાની વાડીની બાજુમાં છે, અને આ લોકોએ આર્થિક રીતના પણ સહયોગ આપ્યો કે પોતાના સ્વખર્ચે મને કીધું કે કાંઈ વાંધો નહીં વિશાલભાઈ, આવી જાઓ, અમારા તરફથી આટલો ફાળો તમને આપીએ અને તમે આને પોરબંદર મૂકી આવો, જેથી કરી બિચારું બચી જાય। તો ખરેખર આ લોકોનો પણ ધન્યવાદ કહેવાય। ના, નીચે રાખ દે, નીચે નીચે